નમસ્કાર મિત્રો, કેમેસ્ટ્રી સ્ટાન્ડર્ડ 12 અને ચેપ્ટર નંબર પણ 12 છેલ્લે આરડીએડ અને કીટોનના આઈયુપીએસસી અને સામાન્ય નામ સુધી પહોંચ્યા હતા આપણે. હવે આરડીએડ અને કીટોન બંનેમાં કાર્બોનિલ પ્રકારનું બંધારણ છે. એટલે સૌથી પહેલા કાર્બોનિલ સમૂહનું બંધારણ આપણે સમજીએ અને પછી આરડીએડ અને કીટોનની બનાવટ તરફ આગળ જઈએ. તો સૌથી પહેલા કાર્બોનિલ સમૂહનું બંધારણ. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6. (1s2) 2s2 2p2. હવે આ કાર્બન જ્યારે ઉત્તેજિત અવસ્થામાં આવે એટલે 2s1 2px1 2py1 2pz1 એટલે p કક્ષકની અંદર ઇલેક્ટ્રોન સમાયેલો હોય. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8. (1s2 2s2 2p4) અને પરિણામે કાર્બન અને ઓક્સિજન વચ્ચે બોન્ડિંગ થઈ કાર્બનની બે સંયોજકતા ઓક્સિજન સાથે, બાકીની બે સંયોજકતા ખાલી બચે. ત્યાં કોઈ પણ ક્રિયાશીલ સમૂહ અથવા આરડીએડ હોય તો H પરમાણુ અને બીજા સંયોજકતામાં R. હવે ડબલ બોન્ડના કારણે કાર્બન sp2 સંકૃત બને છે અને કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ કોણ 120 ડિગ્રીનો બને છે. ઉપરાંત કાર્બન અને ઓક્સિજન વચ્ચે એક સિગ્મા બંધ અને એક પાઈ બંધ બને છે, જ્યારે બાકીના કાર્બનના બંને બંધ સિગ્મા પ્રકારના. આમ ટોટલ કાર્બનના 4 સંયોજકતામાંથી 3 સિગ્મા બોન્ડ, એક પાઈ બોન્ડ જે ઓક્સિજન સાથે બનાવે છે. આ પાઈ બંધ કાર્બનની પી કક્ષક અને ઓક્સિજનની પી કક્ષક સાથે સંમિશ્ર થઈ અને બને છે. ઉપરાંત ઓક્સિજન પાસે બંધ બનાવવા ઉપરાંત કાર્બન સાથે બોન્ડિંગ થયા પછી પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની બે જોડ બચે છે. પરિણામે આખું જ કાર્બોનિલ સમૂહનું બંધારણ એક જ સમતલમાં ગોઠવાય છે અને ઉપર નીચે પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ રહેલું છે. તો આ આખું કાર્બોનિલ સંયોજનનું બંધારણ છે. એકદમ સરળ રીતે સમજી શકાય એવી વસ્તુ છે, આમાં કોઈ કોમ્પ્લિકેશન વાળી વસ્તુ નથી. ઉપરાંત કાર્બન અને ઓક્સિજન બંનેમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા કાર્બન કરતા વધારે છે. એટલે ધ્રુવીય સહસંયોજક બંધ પ્રકારના બંધ આપણે ભણી ગયા છે. કોવેલન્ટ બોન્ડ પણ બંનેમાં ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોવાના કારણે બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ આકર્ષણ અનુભવે. પરિણામે ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થાય અને કાર્બન ઉપર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થાય. પરિણામે ઓક્સિજન કાર્બોનિલ કાર્બનનો ઓક્સિજન લુઈસ બેઇઝ પ્રકારનો ગુણધર્મ ધરાવે. લુઈસ બેઇઝ આપણને વ્યાખ્યા ખબર છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપી શકે, જેની પાસે ઇલેક્ટ્રોન હોવા જોવાની કરતા વધારે છે, એક્સેસ છે, તો આ લુઈસ બેઇઝ પ્રકારનો ઓક્સિજન બની જાય છે. મતલબ કેન્દ્ર અનુરાગી ગુણધર્મ ધરાવે છે. તેની સામે કાર્બન કાર્બોનિલ કાર્બનનો કાર્બન લુઈસ એસિડ પ્રકારનો ગુણધર્મ ધરાવે છે, જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન સ્વીકારી શકે છે. ઉપરાંત ધ્રુવીય સહસંયોજક બંધ બનવાના કારણે દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય પણ આવા સંયોજનો આપે છે, કારણ ધ્રુવીયતા સર્જાણી છે. એટલે આ આખું કાર્બોનિલ સમૂહનું બંધારણ છે. આ બંધારણ શા માટે સમજવાનું? તો કે જ્યારે આરડીએડ અને કીટોનની બનાવટ ભણીએ
ત્યારે એ બનાવટને સહેલાઈથી આપણે સમજી શકીએ એટલા માટે આ બંધારણ આપણા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ કે ભાઈ કાર્બોનિલ કાર્બન લુઈસ એસિડ ગુણધર્મ ધરાવે છે, કાર્બોનિલ ઓક્સિજન લુઈસ બેઝ ગુણધર્મ ધરાવે છે. કાર્બોનિલ કાર્બનનો કાર્બન sp2 સંકૃત છે. કાર્બન અને ઓક્સિજન વચ્ચે એક સિગ્મા બંધ એક પાઈ બંધ છે. ઉપરાંત બંધ કોણ કાર્બન ઓક્સિજન વચ્ચેનો 120 ડિગ્રીનો બંધ કોણ બને છે. આખું બંધારણ અને એક જ સમતલની અંદર કાર્બોનિલ સંયોજન ગોઠવાયેલું છે. હવે આટલું ભણ્યા પછી સૌથી પહેલા આલ્ડીહાઇડની બનાવટ વિશે જોઈએ છીએ. આપણી ટેક્સ્ટબુકની અંદર આલ્ડીહાઇડ અને કીટોન બંનેની 3 બનાવટ એક સાથે આપી છે. એ બનાવટ આગળના જ ચેપ્ટરમાં આલ્કોહોલ વાળા ચેપ્ટરમાં અમુક બનાવટ આપણે ભણી ચૂક્યા છે. એમાં જે બનાવટ આવી ગઈ છે એને આપણે રિપીટ નથી કરતા, પણ આલ્ડીહાઇડની બનાવટની બધી જ નવી પદ્ધતિઓ કે જે આપણે પહેલી વાર ભણીએ છીએ એને આપણે સમજીએ છીએ. તેની પહેલા કાર્બોનિલ સમૂહનું બંધારણ બરાબર સમજી પછી જ આમાં આગળ વધવાનું. હવે આ બધી જ રાસાયણિક પ્રક્રિયા બે જ આપણે ભણવાનું છે. આ બધી જ રાસાયણિક પ્રક્રિયા સમજવાની છે. એટલે આ સતત પ્રક્રિયા લખવાની ટેવ પાડવાની. બીજું, જ્યાં જરૂર લાગે ત્યાં ટેક્સ્ટબુકની અંદર જ અમુક પ્રક્રિયા ન આપી હોય અથવા એના ઉદાહરણો ન આપ્યા હોય તો આપણે બાજુમાં પેનથી ટપકાવતા જવાનું. એ પ્રક્રિયાને બાજુમાં જ લખી લેવાની. એટલે જ્યારે જ્યારે રિવિઝન કરીએ વાંચીએ ત્યારે સીધું આપણી નજરની સામે જ રહે. એટલે કાર્બોનિલ સમૂહનું બંધારણ ભણ્યા પછી આલ્ડીહાઇડની બનાવટ તરફ આગળ વધીએ છીએ. કાર્બોનિલ સમૂહનું બંધારણ સમજ્યા પછી આલ્ડીહાઇડની બનાવટ. પહેલી બનાવટ આલ્ડીહાઇડની એસિડ ક્લોરાઇડમાંથી અથવા એસાઇલ ક્લોરાઇડમાંથી, જે પ્રક્રિયાને સ્પેશિયલ નામ રોઝેનમુન્ડ રિડક્શનથી ઓળખાય છે. આવી નામવાળી પ્રક્રિયાની આખી યાદી બનાવી જ લેવાની અને ખાસ યાદ રાખવાની. રોઝેનમુન્ડ રિડક્શન. હવે આમાં બેન્ઝોલ ક્લોરાઇડ RCOCl અથવા ArCOCl રિડક્શન H2 પેલેડિયમ અને બેરિયમ સલ્ફેટની હાજરીમાં રિડક્શન થઈ કાર્બોનિલ કાર્બનમાંથી, અહીંયા કાર્બોનિલ ક્લોરાઇડ છે, અહીંયા આલ્ડીહાઇડ Cl ની જગ્યાએ H લાગી ગયો અને રિડક્શનના 2 હાઇડ્રોજન પૈકી એક હાઇડ્રોજન અહીંયા CHO તરીકે જોડાઈ ગયો, બીજો હાઇડ્રોજન HCl તરીકે દૂર થયો. આપણી ટેક્સ્ટબુકની અંદર ખાલી બેન્ઝાલ્ડિહાઇડ નિપજ જ આપી છે. ઘણી બધી ઓર્ગેનિક રિએક્શનમાં ડાબી બાજુ જમણી બાજુ બેલેન્સ કરીને આપી ન હોય, કારણ કે ઓર્ગેનિક નિપજનું જ મહત્વ હોય છે. એટલે ઇનઓર્ગેનિક નિપજને ઘણી બધી પ્રક્રિયાઓમાં દર્શાવતા જ નથી. પણ આપણે બેલેન્સ કરવા માટે આવું ચોક્કસ સમજી શકીએ આટલી બધી રિએક્શન ભણ્યા પછી કે ભાઈ અહીંયા બાય પ્રોડક્ટ અથવા બીજું શું છૂટું પડતું હશે તો HCl છૂટું પડતું હોય. આ રોઝનમુન્ડ રિડક્શન તરીકે ઓળખાય છે. નાઇટ્રાઇલ અને એસ્ટરમાંથી આલ્ડીહાઇડની બનાવટ. એમાંની પહેલી પ્રક્રિયા સ્ટીફન પ્રક્રિયા. નાઇટ્રાઇલ સંયોજન અથવા સાયનાઇડ સંયોજન RC ટ્રિપલ બોન્ડ N સ્ટેનસ ક્લોરાઇડ અને HCl ની હાજરીમાં એનું રિડક્શન. એટલે પહેલી જ નિપજ ઇમાઇન કોમ્પ્લેક્સ બને RCH ડબલ બોન્ડ NH HCl. રિડક્શન કાર્બન ને નાઇટ્રોજનની સાથે એક એક હાઇડ્રોજન જોડાઈ ગયો અને HCl વાળો ઇમાઇન કોમ્પ્લેક્સ બન્યું. હવે આનું જળ વિભાજન H3O+ ની હાજરીમાં કરવામાં આવે તો આલ્ડીહાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ છૂટું પડે. હવે આપણી ટેક્સ્ટબુકની અંદર આ રિએક્શન RCHO બનાવીને મૂકી દીધી છે. બાય પ્રોડક્ટ કઈ બને એની કોઈ ચર્ચા નથી કરી. ઉપરાંત અહીંયા NH/HCl ઇમાઇન કોમ્પ્લેક્સ ઇમાઇન બનાવ્યો છે પણ HCl વાળો નહીં. પણ ખરેખર રિએક્શન આવી રીતે થાય છે અને ઘણી બધી બુકની અંદર આપણી બુકની જેમ જ
ઓર્ગેનિક નિપજમાં જ રસ હોય છે, એટલે બીજી જે બાય પ્રોડક્ટ બને એ નથી બતાવતા. મતલબ સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ સંયોજનમાંથી આલ્ડીહાઇડ બન્યો ત્યાં સુધી કાફી છે, બાય પ્રોડક્ટ એની ચર્ચા નથી કરતા ઘણી બધી બુકની અંદર. પણ આખી રિએક્શન સમજવી હોય તો આ બરાબર જોવું. આવી રીતે રિએક્શન થાય છે. ઉપરાંત નાઇટ્રાઇલ સંયોજનનું સીધું જ ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ની હાજરીમાં રિડક્શન અને જળ વિભાજન સીધો જ અનુવર્તી આલ્ડીહાઇડ બને. જેટલા કાર્બન વાળો સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ લીધો છે, જેટલા કાર્બન વાળો નાઇટ્રાઇલ છે એટલા જ કાર્બન વાળો આલ્ડીહાઇડ બનશે. પણ અહીંયા ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે, જે પદાર્થ વપરાય છે ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પહેલી વાર આપણી સામે આવે છે. અને આખું આનું બંધારણ સમજવું હોય તો આપણને ખ્યાલ છે એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનું સૂત્ર AlH3. એલ્યુમિનિયમની સંયોજકતા 3 છે, એટલે AlH3. હવે AlH એલ્યુમિનિયમની બે સંયોજકતા ખાલી પડી, તો આ બે સંયોજકતા આઇસોબ્યુટાઇલ થી એલ્યુમિનિયમની ફૂલફિલ થઈ, એટલે ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આને સંકેતાત્મક રીતે આવી રીતે પણ લખી શકાય. તો આ પદાર્થની મદદથી પણ નાઇટ્રાઇલ સંયોજનોમાંથી આલ્ડીહાઇડ બને છે. ઉપરાંત એસ્ટર વાળું સંયોજન, તો એસ્ટર સંયોજનમાં પણ ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વપરાય છે અને એનું રિડક્શન થઈ સામે આલ્ડીહાઇડ બને છે. આલ્ડીહાઇડની સાથે બીજી નિપજ C2H5OH ઇથેનોલ છૂટી પડતી હોય, પણ એનો ઉલ્લેખ પણ આપણી બુકમાં નથી. આપણી બુકમાં સીધું આલ્ડીહાઇડ બનાવીને મૂકી દીધું છે. તો આ બે પ્રક્રિયાઓ, પહેલી રોઝનમુન્ડ રિડક્શન, બીજી સ્ટીફન પ્રક્રિયા, અને ત્રીજી એસ્ટરમાંથી આલ્ડીહાઇડ. તો આ આલ્ડીહાઇડ બનાવવાની બે પ્રક્રિયા આપણે ભણ્યા, એક એસિડ ક્લોરાઇડ માંથી અને બીજી નાઇટ્રાઇલ અને એસ્ટર માંથી. હવે હાઇડ્રોકાર્બન માંથી કેવી રીતે આલ્ડીહાઇડ બની શકે એની ચર્ચા કરીએ. પણ એ ચર્ચા પહેલા આ બધી જ પ્રક્રિયાઓ ખાસ તમારી રફ બુકમાં કે ફેર બુકમાં પહેલા લખી લેવાની. સીધે સીધું આમ નામ જોઈ અને આગળ નથી વયા જવું. એક એક પ્રક્રિયા પહેલા શાંતિથી લખી લો. આ પ્રક્રિયા જે છે RC ટ્રિપલ બોન્ડ N, એને હું અહીંયા લખું છું. સાયનોબેન્ઝીન અથવા બેન્ઝોનાઇટ્રાઇલ. નાઇટ્રાઇલ શબ્દ વાપરીએ છીએ તો આ બેન્ઝોનાઇટ્રાઇલ બોલાય છે. તો એમાંથી આની આ જ પ્રક્રિયા SnCl2 HCl, CH ડબલ બોન્ડ NH HCl, આ નિપજ આની જેમ જ બનશે, મતલબ ઇમાઇન કોમ્પ્લેક્સ. હવે આનું જળ વિભાજન કરવામાં આવે H3O+, તો અહીંયા બેન્ઝાલ્ડીહાઇડ પાછો પ્રાપ્ત થઈ જશે. એટલે આ સ્ટીફન પ્રક્રિયા માત્ર એલિફેટિક નાઇટ્રાઇલ સંયોજન માટે જ નહીં, એરોમેટિક આલ્ડીહાઇડ પણ બનાવી શકે છે. એટલે આવી પ્રક્રિયા તમારે તમારી ટેક્સ્ટ બુકમાં પણ જ્યાં જગ્યા પડી છે ત્યાં બાજુમાં લખી શકો છો. અહીંયા તો R એટલે એક આદર્શ પ્રક્રિયા તરીકે આપી દીધી, પણ આવી પ્રક્રિયાઓ પણ તમે બાજુમાં લખી શકો છો. હવે આ પછી હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી કેવી રીતે આલ્ડીહાઇડને બનાવી શકાય. એસિડ ક્લોરાઇડ અને નાઇટ્રાઇલ સંયોજન અને એસ્ટર પછી હાઇડ્રોકાર્બનમાંથી આલ્ડીહાઇડની બનાવટ. તો હાઇડ્રોકાર્બનમાં સૌથી પહેલા ટોલ્યુઇનના ઓક્સિડેશન દ્વારા, ટોલ્યુઇનના ઓક્સિડેશનની બે પ્રક્રિયાઓ આપણે ભણીએ. પહેલી પ્રક્રિયાને ઇટાર્ડ પ્રક્રિયા તરીકે પણ ઓળખાય છે, જેમાં ટોલ્યુઇનનું ઓક્સિડેશન ક્રોમાઇલ ક્લોરાઇડ નામના પદાર્થ દ્વારા થાય છે.
ક્રોમાઇડ ક્લોરાઇડનું બંધારણીય સૂત્ર જો તો CrO2Cl2. કાર્બન ડાઇસલ્ફાઇડની હાજરીમાં પ્રક્રિયા થાય અને નિપજ યોગશીલ પ્રક્રિયા થઈને ક્રોમિયમ સંકીર્ણ આપે છે. ક્રોમિયમ કોમ્પ્લેક્સ બને CHOCrOHCl2 twice. હવે આ ક્રોમિયમ સંકીર્ણનું જળ વિભાજન કરો એટલે બેન્ઝાલ્ડિહાઇડ પ્રાપ્ત થાય. હવે અહીંયા પણ ઉપનિપજ જે બને એનો ઉલ્લેખ નથી. બેન્ઝાલ્ડિહાઇડ એટલે મતલબ છે આલ્ડિહાઇડ સાથે મતલબ છે આલ્ડિહાઇડ બની ગયો. આવી જ પ્રક્રિયા ક્રોમિયમનો જ કમ્પાઉન્ડ, અહીંયા ક્રોમાઇલ ક્લોરાઇડ લીધો, અહીંયા ક્રોમિયમ ઓક્સાઇડ ક્રોમિક ઓક્સાઇડ CrO3. ટોલ્યુઇન જ ઉપર પણ ટોલ્યુઇન, ઉપર ક્રોમાઇલ ક્લોરાઇડ, અહીંયા ક્રોમિક ઓક્સાઇડ અને એસિટિક એનહાઇડ્રાઇડ CH3CO twice O. 273 થી 283 કેલ્વિનનું તાપમાન અને નિપજ બને છે બેન્ઝિલિડીન ડાયએસિટેટ. ઉપરની જેવો જ સંકીર્ણ પણ અહીંયા બેન્ઝિલિડીન ડાયએસિટેટ બને, એનું જળ વિભાજન કરો, પરિણામે બેન્ઝાલ્ડિહાઇડ મળે. બંને પ્રક્રિયામાં ઘણી બધી સામ્યતા છે પણ ઓક્સિડેશન કરતા તરીકેના બંનેમાં પદાર્થ અલગ અલગ છે. હા, એક કોમન છે, બંનેમાં ક્રોમિયમનો જ ઓક્સાઇડ વપરાય છે પણ અહીંયા ક્રોમાઇલ ક્લોરાઇડ જ્યારે અહીંયા ક્રોમિક ઓક્સાઇડ. તો આ હાઇડ્રોકાર્બનમાંથી પહેલી પ્રક્રિયા ટોલ્યુઇનના ઓક્સિડેશન દ્વારા. હજી એક ટોલ્યુઇન વાળી જ પ્રક્રિયા ભણીએ છીએ પણ આ પ્રક્રિયાને પહેલા તમારી બુકમાં લખી લો. બને તો એકવાર જોઈને લખો, ફરીવાર જોયા વગર લખો, પછી જ નવી પ્રક્રિયામાં આગળ એન્ટર થવાનું. આમ નામ જોઈ નથી રાખવી. છે સહેલી પ્રક્રિયા. અહીંયા વચ્ચે જે સંકીર્ણ બને છે યોગશીલ પ્રકારનું બને છે, એટલે કે બીજી અહીંયા ઉપનિપજ નથી બનતી પણ કેવા બંધારણથી જોડાય છે ખાસ જોઈ લેવાનું. અહીંયા ક્રોમિયમનો સંકીર્ણ બને છે, જ્યારે અહીંયા ક્રોમિયમ અંદર નથી આવતો, બેન્ઝિલિડીન ડાયએસિટેટ બને છે. આ પદાર્થ રીતે બેન્ઝિલિડીન ડાયએસિટેટ, અહીંયા બ્રેકેટમાં જો તો એસિટેટ આયન આખો આવી ગયો CH3COO અને બે મૂળ એસિટેટ આયનના જોડાયેલા છે. ધેટ્સ વાય બેન્ઝિલિડીન ડાયએસિટેટ. એનું જળ વિભાજન કરો એટલે બેન્ઝાલ્ડિહાઇડ પ્રાપ્ય બને. આની પછીની ત્રીજી પ્રક્રિયા ટોલ્યુઇનમાંથી એ જોઈએ. બીજી આલ્ડિહાઇડની બનાવટની પ્રક્રિયા હાઇડ્રોકાર્બનમાંથી ટોલ્યુઇનમાંથી. પણ પહેલા ટોલ્યુઇનનું ક્લોરિનેશન અને આ ક્લોરિનેશન ટોલ્યુઇનમાં રહેલા મિથાઇલ સમૂહ પર થાય છે. સૂર્યપ્રકાશ અથવા અલ્ટ્રાવાયોલેટ કિરણની હાજરીમાં ક્લોરિનેશન ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ ક્લોરાઇડ બને CH3, એનું ક્લોરિનેશન થઈને CHCl2. એની પ્રક્રિયા 373 કેલ્વિન તાપમાને પાણીની હાજરીમાં બેન્ઝાલ્ડિહાઇડ આપશે અને 2 મોલ ઓફ HCl છૂટા પડશે. આ આખી પ્રક્રિયા ઇન્ડસ્ટ્રીયલ રિએક્શન તરીકે ઓળખાય છે. મોટાભાગની ઇન્ડસ્ટ્રીમાં બેન્ઝાલ્ડિહાઇડ બનાવવા માટે આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. અને આવી જ બીજી પ્રક્રિયા ગાટરમાન કોચ પ્રક્રિયા. આ પણ હાઇડ્રોકાર્બનમાંથી જ છે પણ એરોમેટિક હાઇડ્રોકાર્બનનું પહેલું સભ્ય બેન્ઝીન. બેન્ઝીનની પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડ HCl ને નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં, ક્યુપ્રસ ક્લોરાઇડની હાજરીમાં, એટલે બેન્ઝીનનું સીધું જ બેન્ઝાલ્ડિહાઇડમાં રૂપાંતરણ થઈ જાય. આ પ્રક્રિયાને સ્પેશિયલ નામથી ઓળખાય છે ગાટરમાન કોચ પ્રક્રિયા. એટલે બરાબર તમે જુઓ તો આલ્ડિહાઇડ બનાવવા માટેની કેટલી નામવાળી પ્રક્રિયા આપણી સામે આવી ગઈ. ગાટરમાન કોચ પ્રક્રિયા, ઇસ્ટાર્ડ પ્રક્રિયા, સ્ટીફન પ્રક્રિયા, રોઝનમુન્ડ પ્રક્રિયા. તો આવી બધી પ્રક્રિયાને ખાસ નામથી યાદ રાખવાની અને એવું લાગે તો બ્રેકેટમાં લખી નાખવાનું કે ભાઈ પ્રક્રિયક આ છે અને નિપજ આ બની. તો બધી જ પ્રક્રિયા સહેલાઈથી યાદ રહી જશે. બસ આજે આલ્ડિહાઇડની બનાવટ સુધી આપણે ભણવાનું છે. આની પછી કીટોનની બનાવટ ભણશું આની પછીના પીરિયડમાં.
અને આજે વર્કની અંદર જે કાંઈ આપણે ભણ્યા આલ્ડીહાઇડની બનાવટ અને કાર્બોનિલ સંયોજનનું બંધારણ, આમ જુઓ તો બે જ મુખ્ય પ્રશ્ન ભણ્યા, કાર્બોનિલ સંયોજનનું બંધારણ અને આલ્ડીહાઇડની બનાવટની પ્રક્રિયાઓ. તો આ બે જ પ્રશ્નો બે વાર વર્કમાં લખવાના છે. એકવાર એવું લાગે તો જોઈને લખો, પણ બીજી વાર બધી જ પ્રક્રિયાઓ જોયા વગર લખવાની છે. હવે આ જોયા વગર લખતા ન આવડે ત્યાં સુધી એક વાર, બે વાર, 3 વાર, જ્યાં સુધી પાકી ન થાય ત્યાં સુધી લખી રાખવાની. અને જોયા વગર લખો એટલે સીધી ફેરબુકમાં અથવા તમે જે નોટ બનાવી છે કેમેસ્ટ્રીને લગતી એમાં જ સીધી લખો. એ આપણું આજનું વર્ક રહેશે. આની પછીના પીરિયડમાં કીટોનની બનાવટ આપણે ભણીશું. થેન્ક યુ.